મુસાફરી કરી છે। વંદે ભારત ટ્રેનમાં બેસી સુરત પહોંચ્યા છે સીએમ। ત્યારે તેજસ એક્સપ્રેસથી પરત ફરશે તેઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ મુખ્યમંત્રીની આ પહેલ સામે આવી છે। તો સીએમ સુરત ખાતે પહોંચી ચૂક્યા છે। તો ગાંધીનગરથી સુરત ખાતે તેઓ ટ્રેન મારફતે પહોંચ્યા છે। તો મુખ્યમંત્રીએ રેલવેમાં મુસાફરી કરી છે। રેલવે મારફતે સુરત પહોંચ્યા છે તેઓ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે રેલવેમાં મુસાફરી કરી અને વંદે ભારત ટ્રેનમાં બેસી તેઓ સુરત ખાતે પહોંચ્યા છે। તો તેજસ એક્સપ્રેસથી પરત ફરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે ઈંધણ બચાવવામાં આવે અને નાગરિકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારબાદની આ મુખ્યમંત્રી દ્વારા પહેલ કરવામાં આવી છે અને તેઓ ખુદ પોતે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે। તો વંદે ભારત ટ્રેન મારફતે તેઓ સુરત ખાતે પહોંચ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવી પહોંચ્યા અને ગાંધીનગરથી સુરત સુધીની જે સફર છે તે તેમના દ્વારા વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી અને ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં બેસી તેઓ સુરત સુધીની સફર કરવામાં આવી છે તેમના દ્વારા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં સફર કરી છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે, તમામ નાગરિકોને ઈંધણ બચાવવા માટે જે અપીલ કરવામાં આવી તે સીએમ દ્વારા અનુસરવામાં આવી છે અને તેઓ દ્વારા ટ્રેનની મુસાફરી કરવામાં આવી છે। તો અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં સફર કરી છે। તો મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા અને બંને નેતાઓ દ્વારા ગાંધીનગરથી સુરત ખાતે ટ્રેનમાં મુસાફરી કરવામાં આવી છે અને આ સાથે ટ્રેનમાં મુસાફરી કરીને નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો છે કે ઈંધણ બચાવવામાં આવે। પીએમ દ્વારા પણ જે સતત અપીલ કરવામાં આવી છે તેને લોકો અનુસરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે।